રાશિ મંડળની પહેલી રાશિની વાત કરીએ તો મેષ રાશિ છે। મેષ રાશિ એટલે જેના અક્ષર છે અ, લ અને ઈ। કોઈ પણ સામાજિક કામકાજ કરવાનું હોય, કોઈ સેવાકીય પ્રવૃત્તિ કરવાની હોય તો આજના દિવસ માટે તમારી રુચિ વધે તેવા યોગ બની રહ્યા છે। વહીવટી કામકાજ કોઈ પણ કરવાના હોય તો થોડી નુકસાનીથી સંભાળવું પડશે। સ્નેહી મિત્રોની મુલાકાત તમારા મનને જે પ્રસન્ન કરશે। વાયુજન્ય બીમારીથી થોડીક સાવધાની રાખવી પડશે આજના દિવસ માટે, નહીં તો ઘણી વખત એવું થાય કે રજા પાડવી પડે અથવા તો કંઈક તકલીફ ઊભી થાય, એવું ન થાય એના માટે થોડીક સાવધાની રાખજો। હવે વાત કરીએ વૃષભ રાશિની। અક્ષર જેના બહુ છે તો વૃષભ રાશિવાળા જાતકોને શેર સટ્ટાના કામકાજમાં લાભની સંભાવનાઓ વધી રહી છે। એનો મતલબ કેવો કે આકસ્મિક ધનલાભની શક્યતાઓ પ્રબળ બને છે। પરિવારમાં સાધારણ ક્લેશ રહેશે। આજે નાના મોટા રોકાણ કરવાના હોય તો લાભની સંભાવનાઓ પ્રબળ બને છે। માનસિક ચિંતાઓથી દૂર રહેજો। જેટલા ચિંતાઓથી દૂર રહેશો એટલું સારું થશે, તો આ વસ્તુને પણ થોડી ધ્યાન રાખવી પડશે। હવે વાત કરીએ ત્રીજી રાશિ મિથુન રાશિની। ક, છ અને ઘ અક્ષર છે મિથુન રાશિવાળા જાતકોને ધંધા નોકરીમાં ઉત્તમ તકો મળે તેવા યોગ પણ બની રહ્યા છે આજના દિવસ માટે। કુટુંબ પરિવારના કોઈ પણ સહયોગ દ્વારા ખૂબ જ સારો લાભ થાય। દાંપત્ય સુખમાં વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે। લે વેચના કામકાજમાં પણ લાભની સંભાવનાઓ મિથુન રાશિવાળા જાતકોને આજના દિવસ માટે દેખાશે। જય ગણેશ। રાશિ મંડળને મિત્રો ચોથી રાશિની વાત કરીએ તો એ કર્ક રાશિ છે। કર્ક રાશિ એટલે ડ અને હ અક્ષર છે। વ્યવસાયના કામકાજની અંદર આવકમાં એક વૃદ્ધિના સારા યોગ કર્ક રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાશે। મશીનરીને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ સાથે આપ સંકળાયેલા હોય તો આજના દિવસ માટે ફાયદાના યોગ સારા બની રહ્યા છે। ભાગીદાર હોય ચાહે પાર્ટનર હોય, યાત્રા પ્રવાસના સારા યોગ બની રહ્યા છે। આજે કોઈ ધંધા અર્થે બહાર જવાનું થાય અથવા તો દેવ દર્શન થાય તેવી સંભાવનાઓ આજે દેખાય છે। સકારાત્મક વિચારો, તમારા સાથીઓનો સહયોગ, આ બધા જથી સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે પ્રબળ બનશે। હવે વાત કરીએ સિંહ રાશિની। મ અને ટ અક્ષર છે સિંહ રાશિના જાતકોને। મિત્રો વ્યવસાયની અંદર સિંહ રાશિવાળા જાતકોને કોઈ નવા અને સારા કામ મળે તેવા યોગ બની રહ્યા છે। સાથી કર્મચારી અને સહયોગીઓથી સારો લાભ પણ પ્રાપ્ત થાય। મા બાપના આશીર્વાદથી તમારા અધૂરા કાર્ય પણ પૂરા થાય। હા, તબિયતની બાબતમાં થોડું સાચવીને કામકાજ કરવું પડશે। કન્યા રાશિ। પઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના। કોઈ પણ પ્રકારની ઉધારી બને ત્યાં સુધી આજના દિવસ માટે ન કરવી એવી કન્યા રાશિ જાતકોને સારી સલાહ આપવામાં આવે છે। લેવડ દેવડના કામકાજ હોય, નાણાં બાબતના કામકાજ હોય તો થોડું સાચવીને કામકાજ કરવું। મંગલ પ્રસંગના કોઈ પણ સારા સમાચાર આજના દિવસ માટે મળી શકે છે। નજીકના સગા સંબંધીઓ, સગા વહાલાઓ દ્વારા થોડી પરેશાની કદાચ આજના દિવસ માટે રહે એવી પણ શક્યતાઓ દેખાય છે। જય ગણેશ। એ કોલર વાત કરીએ તુલા રાશિની। ર અને ત જેના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકો માટે આજની વાત કરીએ તો મિત્રો સ્વાસ્થ્યની બાબતમાં થોડી સાવધાની આજે રાખવી પડશે। સ્વભાવ ચંચળ છે તો થોડો સરળ બનાવો। કારણ વગરની યાત્રાઓથી બચવાનું રહેશે। આપણે ઘણી વખત કહેતા બેઠા કરતા બજાર ભલી, પણ આજે આવું નહીં વિચારવાનું। આજે યાત્રા પ્રવાસ ના થાય હારા, કારણ કે એમાં શું છે કે હીરો ઘોઘે જી આવે, ડેલી દી આવે, મજા ના આવે। કરેલા જે સારા કામ છે એની સારી સરાહના થશે આજના દિવસ માટે, તમારું માન વધશે। આજે વાત કરીએ વૃશ્ચિક રાશિની। ન અને ય અક્ષર છે વૃશ્ચિક રાશિવાળા જાતકોને। જ્યાં નોકરી કરી રહ્યા છીએ અથવા ધંધાકીય ક્ષેત્રમાં આપણે આગળ છીએ ત્યારે આવા સમયે કોઈ પણ વ્યક્તિને ના આપણે છેતરીએ કે કોઈ પણ વ્યક્તિ ના આપણને છેતરી જાય, આના માટે ધ્યાન રાખવું પડશે। ધોખાધડીથી બચવું પડશે। સંપત્તિની બાબતમાં કોઈ પણ નિર્ણયો લેવાના હોય ત્યારે વિચારીને લેવા। કદાચ પોતે નિર્ણય ન લઈ શકાય તો નજીકમાં સાચા સ્નેહી સ્વજનો હોય એની પાસેથી આગ્રહ રાખવો। સાથી મિત્રોનો ઉત્તમ સહકાર આજના દિવસ માટે પ્રાપ્ત થશે, પણ તબિયતની બાબતમાં થોડીક કાળજી પણ રાખવી પડશે। ધન રાશિ। ભ, ધ, ફ અને ઢ અક્ષર છે ધન રાશિના। મિત્રો આર્થિક સ્થિતિમાં એક સારો સુધારો ધન રાશિના જાતકોને જોવા મળશે। મતલબ આજે કંઈક પૈસે ટકે થોડુંક આગળ વધાશે। જવાબદારીવાળા કોઈ પણ કામકાજ હોય તો લેજો આજના દિવસ માટે, કારણ કે એમાં યશ મળવાનો છે। ઘણી વખત એવું થાય કે આપણે 200 ખોદવાનું હોય પાણી, 200 ફૂટ ખોદીએ તો પાણી નીકળે, 100 ફૂટ ખોદી નાખીને પછી થાકી જઈએ અને પછી ના ખોદીએ અને બીજો કૂવો ખોદવા જઈએ તો એનો મતલબ કે 2 જ ફૂટે પાણી નીકળવાનું હતું, 20 ફૂટે પાણી નીકળવાનું હતું। ક્યારેક જવાબદારીમાંથી આ રીતે છટકી જઈએ તો મજા ના આવે। આજના દિવસ માટે ધ્યાન રાખજો। લાપરવાહીથી કરેલા કામકાજમાં નુકસાની થવાની સંભાવનાઓ દેખાય છે। જૂના દર્દ હોય અથવા તો જૂની પરેશાનીઓ હોય, આજના દિવસ માટે મુક્તિ મળે એવા યોગ પણ ચંદ્રબળના આધારે ધન રાશિના જાતકોના દેખાઈ રહ્યા છે। જય ગણેશ। હવે વાત કરીએ મકર રાશિની। ખ અને જ અક્ષર છે મકર રાશિવાળા જાતકોને સગા સ્નેહીજનોથી આર્થિક સહકાર આજના દિવસ માટે સારો મળે। કોઈ પણ જાતના રોકાણ કરવા માટે આજનો સમય સારો નથી। થોડું સાચવીને કામકાજ કરવું પડશે।
સાથીઓને મદદ કરવાથી તમારું મન પ્રસન્ન રહેશે, પ્રસન્નતામાં વધારો થશે. ટેકનિકલ ક્ષેત્રે કદાચ કામ કરી રહ્યા છો, જોડાયેલા છો, તો તમારો આજનો દિવસ ખૂબ સારો જવાનો છે, કારણ કે લાભની શક્યતાઓ પ્રબળ બને છે. હવે વાત કરીએ કુંભ રાશિની. તો ગ અને શ જેના અક્ષર છે એવા કુંભ રાશિવાળા જાતકો માટે આજે મિત્રો દ્વારા થોડીક માનસિક વ્યથા અનુભવાય તેવા યોગ બની રહ્યા છે. પરિવારમાં મોટાઓની મીઠી નજર તમને ખૂબ જ સારો લાભ કરાવડાવે. નોકરી ધંધામાં લાભની શક્યતાઓ પણ દેખાઈ રહી છે. ભાગીદારી સાથે કદાચ થોડો મન મોટાવ રહે આવી સંભાવનાઓ પણ નકારી શકાતી નથી. થોડું સાચવીને કામકાજ કરજો ભાગીદારીવાળા કામકાજમાં. રાશિ મીન. દ ચ જ અને થ અક્ષર છે. 12મી અને છેલ્લી રાશિ છે. મિત્રો, વાહન ચલાવવામાં મીન રાશિના જાતકોને આજના દિવસ માટે થોડી કાળજી રાખવી પડશે. વેપાર ધંધાની અંદર થોડીક મહેનત વધે તેવી સંભાવનાઓ છે. અંગત માણસો સાથે કામકાજ કરવાનું હોય ત્યારે ઉધારીથી બચીને કામકાજ કરવું પડશે. થોડીક માનસિક અશાંતિનો અનુભવ થાય તેવા પણ યોગ બની રહ્યા છે, તો થોડું સાચવીને કામકાજ કરજો. જય ગણેશ.